બરોડા યુથ ફેડરેશન દ્વારા અનોખી રીતે આઠમની ઉજવણી કરવામાં આવી। સૌથી વધુ કુંવારિકાઓનું પૂજન કરાયું। વડોદરા સંસ્કારી નગરીમાં આજે ચૈત્રી નવરાત્રિની આઠમની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે બરોડા યુથ ફેડરેશન દ્વારા અનોખી રીતે આઠમની ઉજવણી કરવામાં આવી હતી। સૌથી વધુ કુંવારિકાઓનું પૂજન કરાયું હતું। ચાલી રહેલ ચૈત્ર નવરાત્રિના મહાઅષ્ટમીના પાવન દિવસે બરોડા યુથ ફેડરેશન દ્વારા કુંવારિકા પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરના હરણી રોડ પર આવેલ સુવર્ણ હોલમાં બરોડા ફેડરેશન દ્વારા કુંવારિકા પૂજન કરવામાં આવ્યું, જેમાં સૌથી વધુ કુંવારિકાઓ હાજર રહી હતી। બરોડા ફેડરેશનના કાર્યકરો દ્વારા તમામ કુંવારિકાઓનું પૂજન કરવામાં આવ્યું। આ કુંવારિકાઓના પૂજનમાં શહેર પોલીસ વિભાગના અધિકારીઓ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ મહાઅષ્ટમીના પાવન દિવસે બરોડા ફેડરેશન દ્વારા 111 કુંવારિકાઓનું ભવ્ય કુંવારિકાઓનું પૂજન કરવામાં આવ્યું। નાની નાની કુંવારિકાઓનું પૂજન આપણે છેલ્લા ઘણા 5 વર્ષોથી કરી રહ્યા છે અને આ વર્ષે આપણે એક જ દિવસીય એટલે કે આઠમના દિવસે 111 કુંવારિકાઓનું પૂજન કરીને અને અંબાજીના મા અંબાના 12 સ્વરૂપના દર્શન કરીને 12 સ્વરૂપનું પૂજન કરીને આ કાર્યક્રમને દર વર્ષે જેમ આ વર્ષે પણ બરોડા ફેડરેશન દ્વારા અતિ વિશેષ મહાઅષ્ટમીના પર્વને લઈને 111 કુંવારિકાઓનું પૂજન કરવામાં આવ્યું છે। અમારા ફાઉન્ડર રુકમિલભાઈ શાહના માર્ગદર્શન હેઠળ સમગ્ર વડોદરામાં કુંવારિકા પૂજન છેલ્લા સતત 5 વર્ષથી કરવામાં આવી રહ્યું છે અને એ જ પ્રમાણે નાની છોકરીઓને પૂજા અર્ચના કરીને મા જગદંબાની આરાધના કરવામાં આવે છે કે જે પ્રમાણે આપણે સૌને આશીર્વાદ રૂપે વર્ષા રહે અને એમનો આશીર્વાદ સદાય આપણા પર વર્ષો રહે। આજે કુલ 111 બાલિકાઓનો સમાવેશ થયો છે। 111 બાલિકાથી વધુઓનો આપણે પૂજા કરીને જમવાનો આપીને ગુપ્ત ભેટ આપીને વર્ષ દરમિયાન એ લોકોને કંઈક પણ રીતે શૈક્ષણિક રીતે, સ્વાસ્થ્ય રીતે અને એ લોકોને પર્યાવરણ જોડે જોડી રાખવા માટે અમારા પૂરતા પ્રયાસો કરી